બા ચા બનાવી રહ્યા છે. ત્યાં જ જાનકી તૈયાર થઈને લેપટોપ બેગ સાથે આવે છે. જાનકી કહે છે, બા, હું ઓફિસ માટે નીકળું છું. નાસ્તો ડબ્બામાં ભરી લીધો છે અને ચા પણ બનાવી દીધી છે. બા મોઢું બગાડતા કહે છે, હા, જાઓ જાઓ. આજકાલની છોકરીઓને ઘર કરતાં નોકરી વાલી હોય છે. સવારે વહેલા ઉઠીને ગરમ રોટલી કરવા કરતાં પહેલાં લેપટોપમાં ઘૂસી જવું છે. આજના જમાનાની વહુઓ તો જાણે ઘર ચલાવવા માટે નહીં પણ રાજ કરવા માટે આવી હોય. જાનકી શાંતિથી હસીને કહે છે, બા, સમય બદલાયો છે. હવે બેય કમાઈએ તો જ ઘર ગાડી પાટે ચડે ને. અને મેં સવારનું બધું કામ પતાવીને જ નાસ્તો બનાવ્યો છે. બા કહે છે, મને વળતા જવાબો ના આપ, મને ના શીખવ. અમારા વખતમાં વહુઓ સાસુ સામે જોતીએ નહોતી અને આજની આધુનિક વહુઓ જાણે સાસુ નહીં પણ કોઈ નોકરાણી સાથે વાત કરતી હોય. કૌશિક ત્યાં આવે છે. મા અને પત્નીનો ઝઘડો જોઈને ચિંતામાં મુકાય છે. કૌશિક કહે છે, અરે બા, સવાર સવારમાં વળી શું થયું? જાનકી પણ થાકી જાય છે અને તમે પણ ટેન્શન ના લો. જાનકી કહે છે, રહેવા દો કૌશિક, બા કોઈ દિવસ સમજવાની નથી કે હું પણ આ ઘરને પોતાનું માનું છું. જાનકી રડતી આંખે ત્યાંથી નીકળી જાય છે. 2 અઠવાડિયા પછીનો સમય. બા રસોડામાં કામ કરતાં કરતાં અચાનક ચક્કર ખાઈને નીચે પડી જાય છે. બા કહે છે, અરે બાપરે, આંખે અંધારા આવી ગયા. બા બેભાન થઈ જાય છે. ઘરમાં કોઈ નથી હોતું સિવાય કે જાનકી, જે આજે વર્ક ફ્રોમ ઘર કરી રહી હતી. તે અવાજ સાંભળીને દોડી આવે છે. જાનકી કહે છે, બા, ઓ બા, શું થયું? આંખો તો ખોલો. જાનકી એક પળનો પણ વિલંબ કર્યા વગર ગાડીની ચાવી લે છે. પડોશીની મદદથી બાને હોસ્પિટલ પહોંચાડે છે. ડૉક્ટર સમયસર ટ્રીટમેન્ટ કરે છે અને બાની જાન બચી જાય છે. બા હોશમાં આવે છે. બાજુમાં જાનકી બેઠી છે, જેની આંખોમાં આંસુ છે અને હાથમાં દવાઓની ચિઠ્ઠી છે. બા જાનકી સામે જુએ છે. બા ધ્રુજતા અવાજે બોલે છે, જાનકી, તું હજુ સુધી અહીં બેઠી છે? મેં તો તને હંમેશા પારકી માની અને તે મારી જિંદગી બચાવી લીધી. જાનકી બાના હાથ પર પોતાનો હાથ મૂકીને કહે છે, બા, આવું બોલોમાં. માં અને દીકરી વચ્ચે વળી પારકું શું? તમે
મારા પર ગુસ્સો કરો કે શિખામણ આપો એ હક છે તમારો, પણ પ્લીઝ હવે આવું ક્યારેય ના કહેતા કે હું આ ઘરની નથી. બા રડી પડે છે અને જાનકીને ગળે લગાવી દે છે. બા કહે છે, મને માફ કરી દે દીકરી, મેં તારા આધુનિક સ્વભાવને, તારો અહંકાર સમજી લીધો, પણ મને ખબર નહોતી કે તારું હૃદય સોના જેવું પવિત્ર છે. 1 મહિના પછીનું દ્રશ્ય. રસોડામાં બા અને જાનકી બંને સાથે મળીને ચા બનાવી રહ્યા છે. કૌશિક ચાનો કપ લે છે. કૌશિક કહે છે, વાહ ભાઈ વાહ, આજે તો રસોડામાં 2 કલાકના સુમેળની સુગંધ આવે છે. બા હસતા હસતા જાનકીના માથા પર હાથ મૂકીને કહે છે, બેટા કૌશિક, સાસુ અને વહુ દુશ્મન નથી હોતી. જો સાસુ થોડી જીદ છોડે અને વહુ થોડું માન આપે તો આ ઘર કોઈ સ્વર્ગથી કમ નથી લાગતું. વહુ એ ઘરની શોભા છે, નોકરાણી નહીં. દોસ્તો, આ સ્ટોરી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.